રૂપિયાનું અભિમાન ના કરતા જોઈ લો આ બે તસવીર. એક તસવીરમાં વૈભવી જીવન અને બીજી તસવીરમાં પોલીસે મરઘો બનાવ્યો છે. હું કોની વાત કરી રહ્યો છું? આ શેતાનને તમે ઓળખી ગયા હશો. આ શેતાન છે કાર્તિક પટેલ. કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે. ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર છે. કાર્તિક પટેલ માર્કેટિંગની ટીમ સાથે મળીને લોકોના જીવ સાથે ખેલ કરતો હતો. દર્દીઓને ક્યાંથી લાવવા અને બાટલીમાં ઉતારવા એનો પ્લાન કરતો હતો. 2 મહિનાથી આ ફરાર હતો કાર્તિક પટેલ, જે શેતાન છે. કરોડો રૂપિયાનો આસામી છે. ઓપરેશનના નામે પૈસા કમાવાની લાલચે 2 લોકોના મોત થયા છે આ ખ્યાતિ હોસ્પિટલમાં. લાલચ, અભિમાન અને અહંકારનું આ પરિણામ છે. જે પ્લેનમાં ફરતો હતો એ નફ્ફટ કાર્તિક પટેલ આજે જેલના સળિયા ગણતો થઈ ગયો છે. ગુજરાતના દીકરા તરીકે એટલું જ કહીશ, ખોટી રીતે રૂપિયા કમાવાનું છોડો.